સ્વાગત છે તમારું મારી ચેનલમાં જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો જય શ્રી કૃષ્ણ, બધા કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અત્યારે ઘડીમાં વાગી ગયા છે 11:30. મારું બધું કામ પતી ગયું છે, રસોઈ પણ થઈ ગઈ છે, બધું કમ્પ્લીટ. હવે હું ખુશને લેવા જાઉં છું. તો કાલનો મારો વ્લોગ તમને એ લોકોને કેવો લાગ્યો મને જરૂર કમેન્ટ કરજો. કાલનો અને પરમ દિવસનો જે હું વ્લોગ્સ બનાવું છું તો મને કમેન્ટ કરજો કે તમને વ્લોગ્સ ગમે છે કે નથી ગમતા. તમને લોકોને મારા વ્લોગ્સ ગમતા હશે અને જો ગમતા હોય તો મારા વ્લોગ્સને લાઇક કરજો, મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ પણ કરજો. તમારા કમેન્ટની હું રાહ જોઉં છું. જો મને કોઈ એવો સારો કમેન્ટ લાગશે તો હું જરૂર એને રિપ્લાય આપીશ અને લાઇક પણ કરીશ. તો હવે 11:30 થઈ ગયા છે તો હું હવે ખુશને લેવા જાઉં છું. અને બસ આ તો હેર વોશ કરે છે એટલે મને ઠંડી વધુ લાગે. જો કે એટલી બધી છે નહીં ઠંડી. રસોઈ મારે થઈ ગઈ છે. હા તમે આયા, અમને ખબર હ. દૂધ પીવું ચમ બે દાડે આવો હે? કોઈ તકલીફ પડી શું તમને? બે દિવસે આવવાનું? આમ તો રોજ આવતા હતા ને. ચી બાજુ ઠેકાણું મૂક્યું હવે તમે? નહીં કેવું? નહીં કેવું? અહીંયા ઉપર રહેતા હતા ને, આમાં ઉપર રહેતા હતા ને તમે. ઠેકાણો બદલી નાખ્યા? આપું હા આપું. બેહી રહેજે, જતી ના રહેતી પાછી. લો બસ તું બહુ પીતી નહીં, એઠું મૂકીને જાય. હા પી લો આવા. તો ગાઈઝ આ અમારે બિલાડી, એટલે અમે કોઈ પાડેલી તો નહીં, પણ બે દિવસે આવે. પહેલાં તો રોજ આવતી હતી, હવે તો બે દિવસે. પી લો. તો આજ તો બનાવ્યું છે ચણાની દાળનું શાક, ચણાની દાળ, રોટલી, છાશ, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હું ખુશને લેવા જાઉં છું. તો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. કેતન ગયા એમની શોપ ઉપર. તો હું હવે ખુશને લેવા જાઉં છું. ટાઈમ થઈ ગયો છે 11:30 થઈ ગઈ છે. આજ તો ચાવી અંધારામાં દેખાશે બી નહીં. મળી ગઈ. ચલો 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 ચલો. તો ફ્રેન્ડ્સ, તોફાની છોકરો આવી ગયો છે ઘરે. ચલો ચલો ચડ ઉપર, ચડ જલ્દી ફટાફટ. શેનો અવાજ આવવા જોવા દેજે. હા આવો જાઓ ગાડીનો. અલ્યા ગાડી દેખાતી નહીં પણ જબ્બર અવાજ આવે. અમારા સાસુ બેઠા છે. રહેવા દે, સિક્કા તો ખોવાઈ દે. પણ આ તો પેલા ઈના હા તું ખોવાઈ દે ને તો રમવાની મજા નહીં આવે પછી. અને બેટા સ્કૂલના કપડાં બદલો, હાથ પગ ધોવો. આ એવો ચાલુ પડી ગયો. ના મોબાઈલ તો નહીં મળે. અહીંયા તો ઘડિયાળમાં વાગી ગયા છે 12 અને હવે કેતન તો આવશે 1 વાગે. પણ મારે થોડી ઘણી રોટલી બાકી છે તો હું રોટલી કરી દઉં. અને હા, આજે તો ખુશનો પાસ આવી ગયો છે. એને એન્યુઅલ ફંક્શન છે તો પાસ આવી ગયો છે. આ પાસમાં 2 જણ જઈ શકે છે એટલે આ તો ફ્રી છે. અને બીજો કોઈ પાસ લઈ જવો, કોઈને એક્સ્ટ્રા લઈ જવા હોય ફેમિલી મેમ્બરને તો એક પાસના 100 રૂપિયા. પણ આમાં તો કોઈ આવવા તૈયાર નથી કેમ કે રાતનું છે એટલે રાત્રે કોઈ નહીં આવે. દિવસનું હોત તો કદાચ આવત પણ રાતનું છે ને એટલે નહીં આવે. તો ખાલી હું અને કેતન જ જઈશું જોવા. તો અમારે ખુશને એન્યુઅલ ફંક્શન છે 7 તારીખે. 7 અને 8 બંને તારીખે છે. હા, તો ખુશને છે 7 તારીખે 5:30 વાગે. તો હું અને કેતન જઈશું એન્યુઅલ ફંક્શનમાં ખુશના. અને પછી હું તમને મારા ખુશનો ડાન્સ બતાવીશ. શું નહીં આવતું? હા કરું રે. એમાં ખુશનો ત્રાસ વધી ગયો હમણાંથી તો બહુ જ. કેમ કે એ છે ને બહુ હેરાન કરે. અને જો એ ઘરની અંદર જતો રહ્યો. ચાલુ કર, આવશે તો જાતે. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું થઈ ગયું છે. અમે જમવા બેસી ગયા છે. આ રહ્યા કેતન. રિહાણો મારો છોકરો. અરે ખુશ
ખુશ પણ જમવા બેસી ગયો અને હું પણ જમવા બેસી ગઈ. તો આજે છે ચણાની દાળનું શાક, રોટલી, ગાજર અને ગોળ અને છાશ. કેવું બન્યું શાક? સારું બન્યું? ઓ બાપ. પપ્પાનો મો. આમાં ભાઈ રીસાઈ ગયા એમ પપ્પાથી નહીં? પપ્પાની દુકાન એ પપ્પાની નહીં, એ મામાની દુકાન. સારું, મામાની દુકાન. બસ મામા જોડે જવું હવે ભાઈને, પપ્પા નહીં ગમતા એટલે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઘડીમાં વાગી ગયા છે 3:45 અને હવે હું ચા બનાવું સાંજની. તો આજ તો હું બપોરે ઊંઘી જ નહીં, કેમ કે બપોરે આવી ગયા હતા અમારા સોસાયટીમાં છે ભાભી, તો એમને આઈબ્રો કરવાની હતી. તો એમને આઈબ્રો કરી પછી અમે બેઠા વાતો કરી કેટલી, તે હાલ જ ગયા. અને હવે હું કેતન માટે ચા બનાવું છું, કે કેતનને જવાનું છે દુકાને, એને તબિયત પણ નહીં સારી, તો પણ જશે. ચલો ચા બનાવી. શું કરી રહ્યો છે ભાઈ? પૈસા. જો અને મારા પર્સમાંથી બતાય જલ્દી ફટાફટ. પૈસા કેટલા બતાય તો ભાઈ, ગણવા તો દે. ઓ બાપરે, આટલા બધા પૈસા. આ જો, આ કયો સિક્કો? 5નો. 5, 6, પછી 7, 8, 9. હા, અને મારા ખિસ્સામાંથી લઈ લીધા. મારા પર્સમાંથી લીધા. શરમ નહીં હતી તને? શરમ નહીં હતી? શરમ નહીં હતી તને? શરમ નહીં હતી? પેલો ખટારો તો જો, પેલો ખટારો તો જો. કયો ખટારો? યલો કલરનો. કયો યલો કલરનો ખટારો? હા, પેલા પીપળામાં હશે કદાચ. તમારી પાર્લરની ખુરશી જૂનામાંથી લીધેલી, તે હજી સુધી ચાલી જાય. અને જો આ કાલે બૂમો પાડતો હતો ને મારી જો રમકડા નહીં, આ જો એના રમકડાનો, આ જો આ બધા એના રમકડા એની અંદર આખું પીપળું ભરેલું નાનું. અરે હવે એની ગાડી ઓધવી પડશે મારે. તો આજ તો પાણીએ પણ જબરું કર્યું. હું તો પીવાનું પાણી ભરી બેઠી, કપડાં ધોવા બેઠી. કપડાં મેં તો પલાળેલા અને પાણી જતું રહ્યું, તો કપડાં ધોવાના હજી બાકી છે. હવે પાણી આવે ને તો હું કપડાં ધોઈ નાખું. ધોયું ના દેખાતું નહીં? તમારું જેકેટ તો મેં ટાંકાના પાણીથી ધોઈ નાખ્યું. હવે હું કઈ એટલી વાર. હવે આ ભાઈ એમાં રમણ ભમણ કરવા બેઠા. ઓલરેડી એ બધું રમણ ભમણ કરી દીધું. હેલો ગાઈસ, ચલો તમે લોકો શું કરે હો? અમે ચા પીએ છીએ, નાચીએ છીએ. નાચવું છે. અમે લોકો નમીએ છીએ. પેલા ઇન્સ્ટા લો પકડો. શું આવો કે અમુક જણા કે હા પાસ કરી દીધું ગ્રાઉન્ડ, હવે પોલીસ પણ કે ભાઈ રનિંગ પાસ થવાથી નહીં થઈ જવાતું બધું. પછી લેખિતે આપવી પડે. આ જોયું? શું થયું? A pizza delivery boy in Jharkhand took a loan of 2.5 lakh for his wife's nursing ઉપર course. ચડું. And પછી as soon as she got a job, જોબ મળીને તે she ran away with her lover. Now her husband Tinku is repaying the loan. ગપ્પા છે લ્યા. સાચું. પેલો એ છોકરો કેવો લાગે અને અલબત્ત આ જ સ્ટોરી છે, ગુજરાતીમાં આવતી. ચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો, દેશમાં ઇમરજન્સી લાગુ કરાયો. આવું મજા આવશે લે. હજી કેટલી મજા આવી છે? 2 વર્ષ તો આખો દેશ બંધ પટી જઈએ કે પતી જઈએ. તો આ વખતે આવે ને તો કોઈ બી જેને બી હોય ને વાયરસ એની જોડે રહેજો. માસ્ક પેરિસ નહીં, પેરિસ નહીં ના પહેરીને પાછા તમે લગાઈને અહીંયા આવો, એના કરતાં એની જોડે રહી જજો. બરાબર? એવું કરજો.
જોજો આમને કોરોના ગમો શું કરવાનું કે તને ટ્રાયપોડ લઈ આલો કે યાર મને નહીં મજા આવે મને આજે જો આવીને પકડી મારો તો આખો ફૂલ સીન આવતો જ નહીં કેટલા વાળો કલરિંગ લાવવાનું ના રે ના આપણે તો જે કલર આપણે તો બસ ખખડધમ હોવો જોઈએ પડવો ના જોઈએ બગડવું ના જોઈએ ફ્લિપકાર્ટમાં જોઈ છે પેલું સેવ કરીએ એમાં આ શું કરે છે તું पैसे पैसे વાળી બતાવી सन्नासाई उधर ચલો તો ફ્રેન્ડ્સ અહીંયા તો 7:30 વાગ્યા છે 7:30 વાગે પાણી આવ્યું છે 7:15 આવ્યું એટલે 15 મિનિટ થઈ ગઈ કેમ કે મેં કપડાં ધોયા છે થયું એવું કે સવારે પાણી આવ્યું મેં કપડાં પલાળીને જ રાખ્યા હતા હું પાવડરમાં પલાળી રાખું છું બહુ તો અડધો કલાક વધારે નહીં તો પાણી આવવાનો ટાઈમ હોય ધારો કે અમે 9 વાગે પાણી આવે છે સવારે તો હું 8:30 કપડાં પલાળી દઉં 8:30 કે 8:45 તો કપડાં પલાળીને મૂક્યો મેં પાણી આવે તો હું ધોઈ નાખીશ તો થયું એવું કે પાણી આવે તો હું તો પીવાનું પાણી ભરવા બેઠી પીવાનું પાણી ભરતા તો પાણી જતું રહ્યું ખાલી 10 મિનિટ જ આવે 10 કે 15 મિનિટ જ સવારે તો મારા કપડાં ધોવાના રહી ગયા હવે ઉપરનો ટાંકો હું કદાચ ભરવા જાઉં ને તો પણ લગભગ આખો ટાંકો ખાલી થઈ જાય તો મેં કીધું બપોરે આવશે ને 3 વાગે પાણી મને એમ હતું કે સવારે આટલું વહેલું જતું રહ્યું છે તો બપોરે વહેલા આવી જશે તો 3 વાગે પણ પાણી ના આવ્યું આ તો મારા તો કપડાં પડી ગયા હવે હું પાણી તો જો ટાંકો ખાલી કરી દઈશ મારો ટાંકો બી ખાલી બંને તો હું કરું તો શું કરું તો પછી મેં પાણીની જ રાહ જોઈ ભલે રાત્રે આવતું આજ તો પણ પાણી આવે ને ત્યારે જ હું કપડાં ધોઈશ તો હવે પાણી આવ્યું કપડાં ધોઈ નાખ્યા પીવાનું પાણી જે થોડી ઘણું બાકી હતું એ પણ મેં ભરી દીધું અને હજી સ્ટીલ મારે હજી રાંધવાનું બાકી છે 7:30 થઈ ગયા છે આજ તો અને કશું મેં ખાવાનો હજી વિચાર પણ નહીં આવે કે હું શું બનાવું શું નહીં તો જોવું હવે હું શું બનાવું દૂધ ગરમ થઈ ગયું છે મારે અને બસ હવે આ પાણી જાય પહેલાં હું બહારનું ટબ ને એવું તો બધું ભરી દઉં કેમ કે સવારે વહેલા કપડાં ધોવાઈ જાય હવે તો પાણીની રાહ જોવી જ નથી એવું જ કરું છું હવે તો ગાઈસ બહુ ના ગળામાં ખીચખીચ થઈ ગયો ને हवा मटी क्यों ના બેટા ના આને કહેજેલા મેં આ ભાઈ જોડે ખીચડી મંગ સ્ત્રી લઈને આવ્યા તો ગાઈસ બહુ વિચાર કર્યા બાદ અને ना ना वाला चढ़ ડિસિઝન મેજોરિટી એટલે એમાં 3 જણની મેજોરિટી બાદ આખરે બની રહી છે અમારે તો ફ્રેન્ડ્સ આ રીતે કંઈક શૂટ ચાલી રહ્યો છે હું ફોટા પાડી રહી છું કીર્તનનું કામ કરી રહી છું એ તો ગયા બાર આંટો મારવા ना 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 એ આવે ત્યાં સુધી હું આ રીતે ફોટા પાડી દઉં આ મેં કીર્તનની ટી શર્ટ આવી રીતના મૂકેલી છે એમની જોડે જ એક રેડ કલરની ટી શર્ટ છે બાકી તો આ કોઈ રેડ કલર ટી શર્ટ નથી અને આ બાજુ આ લાઈટ છે અને હું મોબાઈલ લઈને બેઠી છું અને આ બાજુ આ ભાઈ હેરાન કરી રહ્યા મને ना तो ना 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 गाजे प्लीज એપલિચ તો गाना આ કામ થઈ જાય પછી અમે સુઈ જઈએ प्लीज गाना તો ફ્રેન્ડ્સ અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 9:30 અને કામ ને બધું ફ્રી થતા અમને થોડો ટાઈમ લાગી ગયો હવે હું અહીંયા જે કેતન મંગળસૂત્ર લાયા છે એના બધા ફોટો પાડ્યા છે તો એના ફોટા પાડીને हकीकत मुको के वीडियो उतारो તું આવું કરે ને તે આ લોકો જોવો ને તો આ લોકોને એમ લાગે કે હા એમનો છોકરો તો કાંડો તો ફ્રેન્ડ્સ અત્યારે હવે 9:30 વાગી ગયા છે ને હવે હું અમારા દુકાનનું થોડું કામ કરું છું તો આજનો વિડીયો કંઈક આવો હતો આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરજો મારા વિડીયોઝને શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો मैं तो क्या गाने ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ